આજે મારે જવાનું હતું એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે અને એ પણ બપોરના ટાઈમે કરવાનો હતો તો હું અને મારા ભાઈ નીકળી ગયા હતા ત્યાં જવા માટે. જેનું પ્રમોશન વિડીયો શૂટ કરવાનું હતું તેમનું લોકેશન એક્ઝેક્ટ ટાવરની સામે જ હતું અને ત્યાંથી કેટલું મસ્ત લાગતું હતું. બપોરનો ટાઈમ હતો એટલે એટલી પબ્લિક પણ નથી દેખાતી. પછી એ કામ પતાવી અને હું ઘરે વહી ગઈ હતી અને થોડાક કામ માટે બહાર આવી હતી અને ભૂખ પણ લાગી હતી તો પછી નાસ્તો તો કરવો જ પડે અને એ માટે આ આપણા વેરાવળમાં ન્યૂ કાર્ટ ઓપન થઈ છે ત્યાં ગયા હતા અને ત્યાં ન્યૂ વસ્તુ અમે ટ્રાય કરી. એમાં ફર્સ્ટ હતી આ સોસી બાઇટ્સ જેનો ટેસ્ટ બહુ જ મસ્ત હતો અને બધી વસ્તુ એ લોકો હોમમેડ જ બનાવે છે અને ટેસ્ટમાં તો કંઈ કેવું જ ન પડે, બહુ મસ્ત ટેસ્ટ હતો. સેકન્ડ અમે બ્રિંગ યોર ઓન બેક ટ્રાય કર્યું હતું. થર્ડ એન્ડ લાસ્ટ ઓનિયન રિંગ જે એકદમ ગોલ્ડન ક્રિસ્પી અને ટેસ્ટફુલ છે. પછી મારે સ્કોલરશિપનું થોડું કામ હતું એ પતાવી અને હું ઘરે ગઈ અને ઘરે જઈને પછી હું ભાવના ઘરે ગઈ હતી કેમ કે આજે મારા બાપુજીનો જન્મદિવસ હતો અને એ ખુશીમાં આજે બાપુજી સમોસા અને આ વડી લઈ આવ્યા હતા. હવે બાપુજી જોબમાંથી ફ્રી, હવે બસ ઘરે બેસી અને આરામ જ કરવાનો. અને જોવાને સમોસું તો ખાય છે પણ એના દાંત જો ચોકલેટ ખાઈને સડી ગયા સાવ. પણ કઈ ટેન્શન નથી કેમ કે એને તો આ દાંત પડી અને નવા આવવાના જ છે. પછી અમારી આખી બચ્ચા પાર્ટી ભેગી થઈ ગઈ હતી અને જો હવે તો આ નવું નીકળ્યું છે, મસ્ત લાગે નાના છોકરાઓને અને સાથે કાનમાં હવા જવાથી પણ બચાવે. પછી ઘરે આવી ત્યારે મમ્મી મસ્ત મેથીની ભાજીના થેપલા બનાવતા હતા. શિયાળામાં તો લગભગ આ મોસ્ટ ઓફ ના ઘરમાં હોય જ. હા થતું હશે એવું કે નાસ્તામાં કરવાની વસ્તુ છે એ રાત્રે કેમ, તો આપણા ગુજરાતીઓના ઘરમાં તો આ રાતે પણ ચાલે. અને આજે મારા નાના બાપાની મેરેજ એનિવર્સરી પણ હતી. ચાલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં.